राजेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय भीम, जय भीम। હું રાજેશ સલુભાઈ રાઠોડ લોકસભા બેઠક ભરવા માટે ઉમેદવાર તરીકે નામ નિયુક્તિ થયેલ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતનું સમર્થન કરીશ। આજરોજ આપ લોકસભાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો શું કહેશો એ વિશેષ પર? જય ભીમ, જય સંવિધાન, જય મૂલ્યવાસી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ નગરી અને સંકલ્પ ભૂમિથી સંકલ્પ લઈને જે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના હક અધિકાર માટે આજે અમે વડોદરા લોકસભા 20ની અંદર નામાંકન કર્યું છે। જે ભારતના શોષિત વંચિત પીડિત લોકો છે તેના હક અધિકાર માટે હવે બહુજન સમાજે આગળ આવવું પડશે અને જે પણ લોકો ભારત દેશના અંદર વોટ કરે છે બધા લોકોને કહેવા માગું છું કે તમે અત્યાર સુધી જે રીતે વોટ કર્યા રીતે પણ હવે દેશની દશા જોઈને વોટ કરો તમે, કારણ કે તમે કોઈ નેતાને જોઈને વોટ કરો છો, કોઈ મંદિરને જોઈને વોટ કરો છો, કોઈ મસ્જિદને જોઈને વોટ કરો છો કે કોઈ પાર્ટીને જોઈને વોટ કરો છો। તમે લોકો ભારત દેશના જો સાચા પ્રેમી ભારત દેશને પ્રેમ કરતા હોય તો ભારત દેશને જોઈને વોટ કરો, કોઈ નેતાને જોઈને વોટ ના કરશો, કારણ કે તમે નેતાને અને મંદિર મસ્જિદ જોઈને વોટ એટલે આ દેશની હાલત પાકિસ્તાન કરતાં પણ બદતર થઈ ગયા। આ દેશ પાકિસ્તાનને ઓટેક મારી ગયો છે। આજે હંગર ઇન્ડેક્સની અંદર આપણે પાકિસ્તાનથી પણ આગળ નીકળ્યા, કારણ માત્ર આપણે નેતાને જોઈને વોટ કરીએ છીએ, આપણે જાતિ જોઈને વોટ કરીએ છીએ, આપણે ધર્મ જોઈને વોટ કરીએ છીએ, અસલમાં આપણે ભારત દેશને જોઈને વોટ નથી કરતા। આજે વિદેશો આગળ કેમ છે? કારણ કે એ લોકો પોતાના દેશ માટે વોટિંગ કરે છે, ના કે કોઈ નેતા માટે। આપણી ભારતની જનસંખ્યા માત્ર નેતાને ચૂને છે, દેશને ચૂનતી નથી। એટલે અમે બધા લોકોને કહેવા જઈ રહ્યા છે કે તમે લોકો આજે વખતે વોટ કરો તો દેશને જોઈને વોટ કરો, કોઈ નેતાને વોટ ના કરશો। આ વોટ તમારા શિક્ષણને કરજો, આ વોટ તમારા આરોગ્યને કરજો, આ વોટ તમારા રોજગારને કરજો અને આવનારી દરેક પેઢીને કહે છે કે આ વોટ તમે સારામાં સારી જગ્યાએ કરજો। આપનો લોકસભા ઉમેદવારીની અંદર પ્રજાને જનતા માટે શું વિશેષ આપના રણનીતિ રહેશે? ભારતની તમામ જેટલી વડોદરા જિલ્લાની લોકો છે જેના પણ સરકાર દ્વારા લારી ગલ્લા બંધ કરાવી દેવામાં આવે છે, જો હું જીતીશ 4 તારીખે જો રિઝલ્ટ આવે હું જીત્યો તો 6મી તારીખે બધા ચાલુ થઈ જાય। કોઈના પથારા હોય, કોઈની ચાની લારી હોય, પાનના ગલ્લા હોય, સિક્કા ગલ્લા જે પણ સરકાર દ્વારા બંધ કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે બંધ કરવા। શુક્રવારે બજારના પથારા, મંગળવારે પથારા હોય, પછી જે પણ કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ કરેલી છે સરકારે કે જે પણ લોકોને કોન્ટ્રાક્ટ મળે, ડ્રાઈવર, કંડક્ટર કે પછી પ્યુન, એ બધાને પરમેનન્ટ સરકારી નોકરી આપવાની છે। સરકારી સ્કૂલ જે બધા હાલત છે એ સારામાં સારી સ્કૂલ બનવી છે। સરકારની ત્યાં નીતિ છે 1થી 8 ધોરણ, 1થી 12 ધોરણ સરકારી સ્કૂલો બનવી જોઈએ અને દરેક લોકોને સમાન સરખું શિક્ષણ મળે, સસ્તું શિક્ષણ મળે એવી અમે આગળની યોજના કરીશું। આપનો પરિચય? મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ નગરી વડોદરા। ના રાવ દો એ નાખી દો જય
ફોર્મ એક ચેક કરાવી દો, એક જણ અહીં ખાલી ઉમેરવાની જરૂર નથી, ખાલી ફોર્મ વધારે ચેક બાકી બધા આવે સાહેબ અહીંયા